અમદાવાદની વાત કરીએ, જ્યાં હોટેલોમાં ફાયર સેફટીના અભાવ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારની હોટેલમાં તપાસ કરવામાં આવી। 7 દિવસ અગાઉ નોટિસ છતાં હોટેલ પ્રશાસનની બેદરકારી સામે આવી। તપાસ બાદ હોટેલને સીલ મારવાની હાથ ધરાઈ છે કામગીરી। ફાયર સેફટીની અછત અને એનઓસીના અભાવે હોટેલને સીલ કરાઈ। આરકે હોટેલ, ગ્રીન ફોર્ચ્યુન હોટેલમાં તપાસની કામગીરી હાથ ધરાઈ। પેસિફિક ઇનફાયર હોટેલમાં પણ કાર્યવાહી કરાઈ રહી છે। દિલ્હીમાં હોટલમાં બનેલી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને વિભાગોને કામે લગાવીને અમદાવાદ શહેરમાં અલગ અલગ હોટલોમાં એક ચકાસણી નોટિસ આપવાની પ્રક્રિયા સાથે જો ક્યાંય ખામી ક્ષતિ હોય એ ફાયર સેફટીના સાધનો ન હોય, નિયમનું પાલન ન થયું હોય તો ત્યાં સીલ મારવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે। અગાઉ 6 હોટલ બોડકદેવ અને થલતેજમાં સીલ કરવામાં આવી હતી। એ બાદ આજે અલગ અલગ વિસ્તારમાં એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જ્યાં જોઈ શકાય છે કે આ હોટલ આરકે રેજન્સી, ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી। અહીંયા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેમાં જે બાબતનો ઉલ્લેખ કરવામાં હતો તે પૂર્ણ થઈ છે કે નહીં એ ખાતરી કરવામાં આવી, એ ખામી જણાઈ અને તેમાં હવે આ હોટલને એ સીલ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે અને એ પ્રક્રિયા હાથ ધરી છે। આપ અહીંયા શું કરો છો? હું સાહેબ મેનેજર તરીકે છું। જી, અચ્છા, અગાઉ ફાયર બ્રિગેડ આવી હતી, નોટિસ આપી હતી, શું જાણ કરવામાં આવી હતી? આગળથી અમારે બિલ્ડિંગનું એનઓસી લીધેલું છે, પણ એ સાહેબ એ હિસાબથી પણ મને નોટિસ આપી ગયો હતો કે તમારે અહીંયા ફાયર ઓલો સ્મોક ડિટેક્ટર લગાવવાના ખૂટે છે। એ અમને કાલે જ કહી ગયા, અમે તત્કાલ લગાવી દીધા છે। પણ બિલ્ડિંગની એનઓસી અને હોટલની એનઓસી અલગ અલગ હોય છે, એ આપને ખ્યાલ છે? એ ખ્યાલ છે સાહેબ, પણ પહેલે આ આખું હોટલમાં જ હતું ને એ હોટલ પ્રમાણે જ એનઓસી લીધેલી છે, છતાંય અમારાથી કાંઈ ખૂટતું હોય તો અમે પૂરું કરવા અમારી જવાબદારી છે। અહીંયા જોઈ શકાય છે આ ફાયર બ્રિગેડના કર્મચારી એ એસ્ટેટ વિભાગની ટીમ સાથે અહીંયા પહોંચી છે અને અહીંયા એ કાર્યવાહી જે છે અહીંયા કરવામાં આવી રહી છે। હોટલોના રૂમની ચકાસણી અને સાથે એ સ્ટેરકેસની ચકાસણી અને અન્ય અલગ અલગ બાબતોની ચકાસણી કરીને આ પ્રક્રિયા કરવામાં આવી છે। ફાયર ઓફિસર સાથે વાત કરીશું। વિષ્ણુભાઈ, આજની આ કાર્યવાહી એક છેલ્લે નિર્ણય લેવાયો હોટલ સીલનો, શું અગાઉ નોટિસ હતી, એમાં શું ઉલ્લેખ હતો, શું પૂરું કરાયું, શું અધૂરું રહ્યું જેના કારણે આ પ્રક્રિયા કરવી પડી? અગાઉ કમિશનર સાહેબના હુકમથી, અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબના હુકમથી અગાઉ દિલ્હીની ઘટના બાદ તમામ હોટલો ચેક કરવામાં આવી હતી અને એમાં જ્યાં જ્યાં ખૂટતી હતી એ બાબતે એમને સૂચનાઓ આપવામાં આવી હતી। તો એ સૂચનાઓના અનુસંધાનમાં અમે જે કામ એમને કીધેલા હતા એમાં ઘણા કામ એમણે કર્યા નથી। એમના જોડે ફાયર એનઓસી પણ નથી, વિન્ડો જે ખુલ્લા કરવા માટે કહેવામાં આવે છે એ પણ કર્યા નથી, અંદર કંઈ બનાવ બનશે તો વેન્ટિલેશન જેવું કંઈ છે નહીં, બહાર કોઈને કદાચ ઇમરજન્સીમાં કાઢવા પડે તો એ પણ પ્રોબ્લેમ છે। તો એના માટે થઈ અને સાહેબશ્રીની સૂચના મુજબ સંપૂર્ણ તપાસ કર્યા બાદ સીલ કરવાની વાત થઈ છે હોટલ। ફાયર સેફટીના સાધનો હતા કે નહીં, ચાલુ છે, બંધ છે? સ્ટેરકેસ એક છે, એક્ઝિટ એન્ટ્રી સાથે સ્ટેરકેસ ખુલ્લા છે કે નહીં? આવા જવા માટે એક જ રસ્તો છે એમના જોડે, અને બીજું સાધનો વિશે ઘણું કહ્યું હતું કે કેટલું કામ એમણે કદાચ થોડું ઘણું અમારા નોટિસ પછી કર્યું છે, પણ સંપૂર્ણ જે કરવું જોઈએ એ કરી શક્યા નથી, તો એના માટે થઈ સીલ કરવું જરૂરી છે। આજે ટોટલ કેટલું લિસ્ટ લઈને નીકળ્યા છો? આજે નવરંગપુરા ફાયર સ્ટેશનની હદ વિસ્તારમાં 3 હોટલ છે, એના માટે આજે સીલ કરવાની છે, બાકી બીજી ચાંદખેડા અને જમાલપુર એટલે કે પાલડીમાં છે। એટલે અલગ અલગ જગ્યા ઉપર એ ટીમો કામે લગાવવામાં આવી છે અને જે એક બાબતનો ઉલ્લેખ કર્યો ફાયર ઓફિસરે, આ જે રૂમ છે હોટલનો અને આ જે આ જગ્યા છે, અહીંયા વિન્ડો હોવી જોઈએ, જેથી કરીને જો કોઈ આગની ઘટના બને તો એ વિન્ડોમાંથી એ રેસ્ક્યુ જે છે એ કોઈ પણ વ્યક્તિનું કરી શકાય। પરંતુ અહીંયા આ ગ્લાસ એ ફિક્સ્ડ ગ્લાસ છે, એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન નહીં, કોઈ ઓપન સ્પેસ નહીં, અને જો આગ લાગે તો કોઈ વ્યક્તિ ફસાય તો આ ગ્લાસ તોડવો પડે અને તેમાં એ વ્યક્તિ ઘાયલ પણ થઈ શકે। આ એક બાબત જે છે, સાથે ફાયર સેફટીના સાધનોની ક્ષતિ પણ અહીંયા જણાઈ આવી છે। સ્ટેરકેસ બાબતે પણ કેટલીક ઉણપ દેખાઈ આવી છે। અલગ અલગ બાબતોનો અહીંયા ઉલ્લેખ, અને એમાં એ એનઓસી એ આ હોટલની એનઓસી નથી, માત્ર આ બિલ્ડિંગની છે। એ બાબતને લઈને અહીંયા કાર્યવાહી કરવામાં આવી અને અન્ય જગ્યા ઉપર પણ આ જ પ્રકારે સીલિંગ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે, જેથી કરીને એક સુરક્ષા જળવાય અને એક નિયમોનું પાલન પણ થઈ શકે। કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવતજી, મીડિયા, અમદાવાદ।